આજે હું છું દક્ષિણ ગુજરાત એટલે કે સોનગઢ વ્યારા, અને સોનગઢ વ્યારાની આજે હું ટ્રેડિશનલ ડીશ જમી રહ્યો છું. એમાં ખાસ કરીને આપ જોઈ શકો છો ચોખાનો રોટલો, ટામેટાની ચટણી, વટાણા બટાકાનું શાક અને છાશ. બીજું પુલાવ ભાત પણ છે, પણ એ હજી મેં ડીશમાં નથી લીધા, કારણ કે હું પેલા આટલું જમીશ અને પછી એ લઈશ. જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારી સાથે આજે મારા માતૃશ્રી સમાન, કે જ્યારે 6 વર્ષ મારી જે કોલેજ લાઈફના હતા એ દરમિયાન જો મને માતાનો પ્રેમ અને પિતાનો પ્રેમ જો કોઈ વ્યક્તિ દ્વારા મેળવ્યો હોય તો એ રોશનાબેન છે અને રંગા કાકા છે. અવારનવાર અમને આ જગ્યા ઉપર ખેંચી લાવે છે, અને આજે બંને વ્યક્તિઓનો પ્રેમ જોઈ અને એમના આમંત્રણને માન આપીને હું આજે ફરી વખત એમના ઘરે પધાર્યો છું. અને આજે આ જે આદિવાસી ટ્રેડિશનલ ભોજન છે એમનો હું આજે લાભ લઈશ, અને આજે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે મને આ પરિવાર દ્વારા અહીંયા આમંત્રણ મળ્યું અને આજે હું ભોજન ગ્રહણ કરું છું. તો આપ સૌ મિત્રોને પણ નમ્ર વિનંતી છે કે આપ પણ આહવા, ડાંગ, સોનગઢ, વ્યારા, નિઝર, ઉચ્છલ કે સાપુતારા જાઓ ત્યારે અહીંયાની આ જે ટ્રેડિશનલ ડીશ છે, ચોખાનો રોટલો અને અન્ય કોઈ સબ્જી, ખાસ ટેસ્ટ કરજો. બહુ માફક આવશે અને બહુ સરળ ભોજન છે, પચવામાં પણ ખૂબ સરસ છે. આપ સૌને વિનંતી છે કે આપ પણ લોકો ટ્રાય કરો. આજે હું પણ લઉં છું સ્વાદ, આપને ક્યારે મોકો મળે એ આપના હાથમાં છે. મિત્રો, આજે આપણને માસીએ પ્રેમથી જમાડ્યા છે, તો આજે આપણે એમનું જેમાં છીએ, આજે આમનામ આપણાથી જવાય નહીં. એટલે માસી, આ થોડાક પૈસા છે, બરાબર છે, આ થોડીક રાશિ છે, એ અમે તમને આપીએ છીએ. આ રાખી લો તમે, બરાબર, તમારે જીવન નિર્વાહમાં કામ લાગી જશે. અને આજે તમે અમને ભરપેટ જમાડ્યું અને અમારી આટલી સરસ વ્યવસ્થા કરી એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. સારું, ચાલો, આવજો. આવજો.